હાલો તો આપણે સોમનાથથી દર્શન કરી આવ્યા શંકર બાપા ને જઈએ જેક ઠેકાણે જવાનું હોય ના મને માને માનતા હે જવાનું હે દર્શન કરીને પછી ઘેર નીકળી ને ગરમી એટલી જો તો બધા નીચરે રહ્યા ગરમી કપડાં આવી થઈ ગઈ નાઈ બધા ભીના એમ જો મસ્ત સોમનાથ મહાદેવનો તિલક લગાડ્યું મેં લગાડ્યું તો ગરમીનું મારે વિખાઈ ગયું પછી ધોવું પડ્યું મસ્ત લગાડ્યું હતું મારે મોહી દીકરી બે લગાડ્યા કઈ લગાડ્યું નહીં મારી માઈ ખાલી તિલક લગાડ્યું ધોઈ ગયું ગરમી એવી થઈ હતી હાવ આ સસનો ભાઈ જરા કાનો વાયડ્યો છે ને પરત ડ્રાઇવિંગ કરે એટલે કઈ બોલે નહીં ડ્રાઇવિંગ કરે ને કેવી મજા આવે સોમનાથ મહાદેવના દર્શન કરવાની દર્શનની મજા આવે પણ ગરમી છોડે કઈ ભેજ આપે મંદિર ભારી અસલ હતું પણ અંદર લેવા ન દઈએ મંદિરનું શૂટિંગ એટલે મનાયું હતી ને ના ભારી જોરદારનું મસ્ત આખું સોનાનું કવર છે ને મસ્ત હતું મંદિર અંદરનું દ્રશ્ય જ અલગ હતું મજા આવે છે જોવાની પણ એ થઈ ગઈ મોબાઈલ લઈને ગઈ જ ને તો થોડુંક શૂટ કરત મોબાઈલ લઈ જવાનું હતી તો આપણે સોમનાથનો બહુ લાંબો વિડીયો થઈ જતો હતો તો એ આપણી પાર્ટ કન્ટિન્યુ કર્યો હતો ને પાછો નેક્સ્ટ વિડીયોમાં અત્યારે આપણી મઠડાનો સોનલધામનો અને નેરાણે પુતિયાઈનો બધા મિક્સમાં વિડીયો મૂક્યો તો બધા જોજો ને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો આપણે હોટલમાં જમવા જઈએ ભૂખ લાગી બહુ જ બધાને તો હોટલમાં જમી આવીએ ને પછી જવાનું છે મઠડા ને કાકા ફેરી તો આગલા વિડીયોમાં આમાં જોજો આગળ તો હાલો આપણે બપોરા કરી લઈએ હોટલમાં ક્યાં થયું બંધ થઈ હોટલમાં જમી આવીએ બધા જો પાથરે ત્રણની વ્યાગા મર ને મા દીકરી બહાર ગઈ થઈ હે તારો 27 કિલો તારો વજન 27 કિલો થકો મારો 27 પાછલો હે 55 તારો હેલો તો વજનનો કાંટો વજન કરે બધા હા બોલ કરજે મારો જોતા એક મારે કે તો મોર પી જશે કાઈ બોઈ દે બાકી આમ ફોનમાં વાત કરે મારા બધા આવી શાક એમાં છે ઊંધિયું સેવ ટમેટાનું રોટલી પાપડ ને સંભારા પછી આમાં શ્રીખંડ છે દહીં ફરેથી મેં ગયું ઢોકરીનું ને બધે ખાવામાં ભીખ લાગી ને ખાવામાં જમે એમાં કાં હે બસ મસાલો ભૂખ લાગી ને કે ચાલીએ ને આપણી થાળીમાં આવે ગુંજો રોટલી ઊંધિયું ને પાપડ ને બધું સલાડ એમાં સીન બહુ લાગી ભૂખ તે ખાવા બેસી ગઈ એમ ભૂખ લાગી ને એમાં પાછની લાગી જો વાટ નથી જોતો ખાવા માંડી મામો
મનમાં નાગેશનો ફોન આવ્યો હતી વાત કરે વારે ભાઈ બેન ભાઈ નહીં શકવાનું ચાલુ કરી દીધું ખાઈ જ રહીને આગળ આપણે બપોરના કર્યું હોટલમાં રામ બેઠા હિમાંશી થાકી વગર નહીં હાલે ને તમારે હિમાંશી શાંતિ થઈ ખાઈ નહીં આપણે તો બેઠા બે તો હાલો મોઢડા પહેલાં જવાનો પ્લાન કર્યો તો આપણે મોઢડા સોનો લઈ દર્શન કરતા આવીએ ને પછી આગળ નીકળીએ તો અત્યારે જવાનું હોય મોઢડા નારિયેળ નહીં સોનો લઈ જાત્રાની દર્શન કરવા ઘણા બધા દર્શન કરતા હવે બી નારિયેળ રઘુ નારિયેળ લે રઘુને પ્રસાદ નારિયેળ ને પ્રસાદ લે લે કઈ મન છે કે નહીં કેટલા નારિયેળ પ્રસાદ નારિયેળ લઈ લીધું
કા હે એ બસ પાડેલ છે તારે બે ના હસલો આખું મોં બોરે ને જપતું મારે જોજે ઈમાન છે વાહે થાય ને વાહે થાય આંગળી લે ને મમ્મા એ હસલા ગાયું ઓલા વાહે થાય ને હા એ ઓઈલી થોડે ઓઈલી મોં પાડે ઘોડા છે ને અંબાવનો બગીચો હા જો બાગ ઉપર આમાં હે કેરી જો હા ખરમ હું જ પાછું એટલું ભેગા નીંદર આવે સરસ મજાની નીંદર કરે ને ઓલા મામા પણ છે બોર બેઠા બેઠા મોબાઈલમાં બોર્યા કોઈ યુથમાં દેખા કોઈ હમા દેખા પટોળા બધા ટી થઈ ગયા છતાં તો એકદમ તેજમાં હતા બધા મેં અટાણે હાવ થાકી ગયા બધા હિમનસિંહ ખૂબ ગઈ લાગે સીડી લાગે ફેર સડ્યો હોય એમાં કોરી નાખલે મમ્મા હે તો ટાણે આપણી બાટવે પૂગી બાટવે છે ને પ્રભારું નારાયણે જવાનું છે ને મેપ ઉપર બે સારો બેનેવી રસ્તો ગોતે જો તો આ કેરીયું ને બધી રેકડી મસાલું છે પેસાવાનું કામ ભાવે પૂછતી પૂછવી લેવી લેવી આઠે તે દી હતી આગળ ન હોય સસ્તી ઇની કિની દે જો ખોખા ખોખા કેરી જ દેખાય વધારે પેટેટા સીઝન હોય ને કેરીની એટલે કેરીની સીઝન છે એટલે લેવી લેવી આમાં કા હાથે લે આમ કાગ રીની મોટર રાખી મોટું છે સિટી સીટી હે તો બાટવો હાડીઓ ને એ દુકાન મોટી છે ગ્રે હે મોટું હા માર્ગ તો જો હાકડો મારું બીક લાગે એવું હા હા જો તો મારક આમાં બીક લાગે હે થોડો જતા હતી છેન એટલું તડ હા ના એટલી કરું એ બોલ્યો ને આ સેલો ફેરવ હતો ને હા એમાં એક બીજે રસ્તે જાય ને તો એટલું તડ હતો ને આ બાજુ આવીએ ને તો વાંધો નતો આવતો જાવા ઓલી બાજુ તો આના કરતા હાવ આમ તડ હતો જો આમ જો હાવ આમ એમાંથી જ નો સડે એટલે નતો સડાવ કીજે
તમે જરાક ભૂલા પડ્યા તો મેપમાં કંઈક આ મારો ગાયું ના તો હાવ ગારી જેવું હે કંઈ નીકળે ઈ દેખાતું નથી ને આ નદી હે હેરંગ અટાણે તો જો પાણી તો ગમ થોડુંક ભર્યું ને આ પુલ લાગે કાઢી માણસ અહીં કોઈ નથી જરાક ભૂલા પડ્યા હા તો આપણે પેલા સોમનાથ ગયા પછી મઠડા હતા ને પછી અત્યારે નારાયણ અત્યારે સોનલધામ ને કુટી આવી જવાનું છે તો ત્યાં આવ્યા ને દર્શન કરી આવી અંદર પેલા નીકળે ગયા તો આ મસ્તી મોટું થઈ જાવ ગ્રાઉન્ડ ને ગાયું ને બધું છે જો દેખાડીએ આપણે નારિયેળ લીધા તો આમ જ મને માનતા ઉઠી જાય માનતા પૂરી કરે જો ગાયું હાંભુ મંદિર છે આ કુટી આવી જશે તો અમારે માનતા આવતી દે માનતા પૂરી કરે છે જય દર્શન કરી લીધા સોનલ લઈને દીધી દર્શન કરી નીકળી